પહેલાં જોઈ લેવાનું ચાર પછી કાંઈ વસ્તુ છે નહીં ને. જો આમાં પાણી કાંઈ બહુ ઓલું ન કરે, બાકી પાણીનો આખો કોવો ભરેલો છે, બાકી કાંઈ સાપ બાપને. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? જય માતાજી, જય બાપા સીતારામ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારમાં વ્લોગ શરૂ કર્યો છે આપણે 5:30 ને હું વિશાલભાઈ જઈએ છીએ એક જગ્યાએ, મસ્ત મજાની જગ્યા છે. તો અમે ક્યારેય ગયા નથી પણ જઈએ છીએ. જો અહીંથી જવાનું છે રસ્તે, ને આપણે તો નથી જઈશું પણ અંદર નથી જતા, અંદર પણ જવાનું છે. તો વિડીયો બનાવે તો વિડીયો થવાનો છે આજમાં. કાલનો વિડીયો છે બેસ્ટમાં બેસ્ટ, તો આજનો વિડીયો પણ બેસ્ટમાં બેસ્ટ થવાનો છે, એટલે વ્લોગમાં બના રહેજો. તો અમે જઈએ છીએ અત્યારે, નીકળી ગયા છીએ હું વિશાલભાઈ. તો પાણો આવેલો હવે. તો મિત્રો વિડીયો બના રહેજો, આગળ પૂગી જઈ ફેમિલી નિરાતે હાલ્યા જઈએ છીએ. મસ્ત મજાનો રોડ છે, એનો રસ્તો છે, બાકી તો બીજું કાંઈ નહીં. જો હાલો મસ્ત મજાનું અહીંયા ભોળાનાથનું મંદિર આવેલું છે, નદી કાંઠે છે. તો ધીમા ધીમા હાલ્યા જઈએ છીએ આપણે. તો વ્લોગમાં બના રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગમે તો. ફેમિલી થોડીક આગળ જગ્યા છે અત્યારે, આગળ પૂગી જઈએ આપણે. જો આપણે જવાનું છે ઠેઠ, થોડો દેખાય ના જવાનું છે, પણ શું શું દેખાય કે નહીં ના તમારો જવાનું છે. ફેમિલી અમારે ત્યાં ઉતરવાનું છે આપણે, પણ ક્યાં ઉતરાયું છે સારું જગ્યા છે, જોઈ લઈએ. અહીંથી ઉતરી જઈ તેટલી જઈએ માટા મારવાની છે. વિશાલ તો અહીંથી જાય છે, જો ઠેકડો મારતો મારતો, ને આપણે અહીંથી જવાનું છે. આવી કંઈક જગ્યા છે ભાઈ, નોખું લોકેશન તમને બતાવ્યું આ જો. ચાલવા મળશે વિશાલ, કયા કા હાથ પડી જાય ધીમા ધીમા આવીએ. ફેમિલી નદી કાંઠામાં નદીમાં આવી જશે અત્યારે, માલણ નદીમાં. તમને એમ લાગતું છે કે આ માલણ નદીમાં લઈને આવે, પણ અહીંનું લોકેશન ને ઓલાનું લોકેશન અલગ અલગ છે. તો જો ભાઈ કેટલું બધું પાણી આવેલું છે ને. આ જો એવડો મોટો પુલ છે, તમને દેખાતો છે, ને બાકી પાણી તો અહીંયા છે. તો જઈએ અંદર આપણે જોવાઈ દઈ, ને સામે જવાનું છે આપણે. ના હું છે એ એનું રાજ તો આપણને કંઈ ખબર નથી, પણ હું છે એ જોતા આવીએ. તો હાલો ફેમિલી બના રહેજો આપણે આજે. તો ફેમિલી આવી કંઈક છે ને, જો આમ જો કેટલું પાણી આવેલું છે આમાં. પાણી તો બહુ આવ્યું છે તેથી, ને હજી આ ભીનું છે ભાઈ, ગારામાં ખૂતી નહીં જતો, જો ગારો છે. ને બાકી લોકેશન જો આ નદીનું તમે ખરી, ને ઓલા પણ શું છે એ તો ખબર નથી, પણ ના કંઈક છે. જો ખૂતી જવું અહીંયા, તો એટલે ધીમા ધીમા શું છે અહીંયા, શું છે જોવાનું છે આપણે અહીંયા. ને હંમેશા સમસાણ જે મહત્વની વસ્તુ છે એ હંમેશા સમસાણ. તો તમે જોઈ શકો છો, આપણે રાતે પણ આવવાનું છે એક દી વિશાલને લઈને. આવું ને આવીએ એમાં હું હા અહીંયા. તો અમારે તો ભાઈ તો આવવાનું છે ફાઇનલ. ને આ કવો એટલું બધું પાણી આવ્યું તો આ કવાને કાંઈ કેમ ન છું ભાઈ. ને ઓલું પણ મોટું નાળ હતું એ તો તૂટી ગયું, પણ આ કવાને કેમ ન છું. તો ચાલો જોઈએ આપણે શું છે કવામાં, જોઈ લઈએ. પહેલાં જોઈ લેવાનું શારપતિ, કાંઈ વસ્તુ છે નહીં ને. જો આમાં પાણી છે શારપતિ, હે આખો તો ન એવું છે નહીં. ઓહો મિત્રો, હા તો આખો ભરેલો છે, પણ આયલો ખબરે નહીં તો સારું ન કરશે ને. જોવા દેખાય કવો તમને એમ લાગતો હશે, પણ ઊંડો હશે બહુ. હો ભાઈ જુઓ આખો પાણીનો ભરેલો છે. તો બાકી કાંઈ નહીં, શારપતિ આંટા મારીને આ કવો છે નદીની વચમાં ભાઈ. આ કવો નદીની વચમાં છે, જોઈ લો તમને દેખાડી દઉં. અહીંયા આ આવી રીતે કવો કોણે ગાળ્યો હશે ને ક્યારે નદી હશે કે નહીં હોય કાંઈ ખબર નથી. શું લાગે ભાણા નદી છે અહીંયા? તમને કેમ લાગે? મને તો નહીં લાગતું, પણ એમ નહીં લાઈન તો ન જાય. હાલો આમાં મોટરે નાખેલી છે ભાઈ મારું ભાઈ. જુઓ ને પોલું છે, એટલે કાંઈ બહુ ઓલું ન કરે, બાકી પાણીનો આખો કોવો ભરેલો છે, બાકી કાંઈ સાપ બાપને કાંઈ છે નહીં ભાઈ. જો તો ફાઇનલી આપણે અહીંયા આવવાનું હતું, કેટલાય દિવસથી આવવાનું હતું, પણ આજે આપણે ટાઈમ મળી ગયો તો આવી ગયા છીએ. ને મેં કીધું આ કંઈક ભૂતિયા કવો હશે, જોવા જઈએ. ને સામે સણે છે બતકા, હાલું વૈશાળ અમે જોતા આવીએ યાર. બતક તો મસ્ત મજાના બતક દેખાડું તમને અત્યારે. તો પાણો તો આમ રહી ગયો છે ને, આપણે એકલા જઈએ છીએ, કેમ કે જે આમાં શું છે ભાઈ. જો તો હાલો છે પાણો ને તંજા બતક તો ઓલા કાંઠે વ્યાઈ જશે.
હે નહીં નહીં અહીંયા એટલા મસ્તી ભણો એમ કે અમને તઈ જવું એટલે આમ જો ઉતારી લઈએ જો મસ્ત મજાનું છે ને આમે બતક છે ઓલે પણ ઝૂમ કરું થોડુંક દેખાય જોરાતે ને બાકી નદીનો વ્યૂ આવે છે આ વખતે મસ્ત મજાનો છે ને સમસાણ છે જો ને આ કયો પક્ષી છે ને એ કોમેન્ટ કરો ફાઇનલી મિત્રો તમને આ કેવું લાગ્યું પાછા કોમેન્ટ કરીને જણાવશો થોડું કેવું ને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ત્રીજી વાર કહું છું તમને તો જો મસ્ત મજાનું પાણી એલું જાય છે ને હજી તમે કોમેન્ટ કરશો ને તો આમ આપણે આમ ઠેઠ બધી જવું જોવા કે કેટલી બધી નદી આ કેવી નદી છે જોવા જવું આપણે તો કોમેન્ટ કરજો ને અત્યારથી આપણે નદીની વચમાં તો સામે છે આપણો પુલ ને આપણે રોજ ના નદીને કાંઠે હાલાવતા હતા ઓલા પુલમાંથી જવાનું હોય આપણે વાડીએ પણ મારો એવું હતું કે ભાઈ અહીંયા એકવાર આવવું છે આપણે આ કવા જોવા કે કવામાં શું છે પાણી છે કે નથી ને આ કવો કેવો છે બુરાઈ ગયો કે ને બુરાણો પણ આ બુરાણો નથી ને કેટલું પાણી છે આમાં ને આખી નદીમાં પાણી થતું હોય ને તેથી તો મેં જોયું ને તેથી તો આ વિડીયો આપણે મૂકેલો છે એનો કે કેટલું બધું પાણી આ નદીમાં જતું છે માલ નદીમાં ને કાંઈક તો પુલે તોડી નાખ્યા ને કાંઈક ને આને તો ઓલા જે આપણે બોર્ડર આવે કે નહીં એ તોડ નાખેલી છે ને ના લાલ બધું છે પણ નાલી આપણે હાલશું આગળ નાલી આમ જ જવાનું છે તો અત્યારમાં આપણે ચાલો ફેમિલી હવે આપણે ઘર તરફ જઈએ હવે ધીમે ધીમે ને કેવું લાગ્યું તમે પાછો કોમેન્ટ કરીને જણાવજો તો થાય હાલો જઈએ આપણે ઘર બાજુ હવે લાગતું છે કે આ ચિત્રું છે પણ આ ઊંડું છે જો ઓલી ભેહું કેટલી ઓલી અહીંયા વહી ગઈ તો હું ઝૂમિંગ કરું થોડુંક એવું જો છે તો ઊંડું અપાય છો ને ભેં આખી બેસી ગયેલી છે લગભગ બેસી ગઈ છે એવું લાગે મને તો આપણે કાંઈ નહીં હાલો ઘરે તરફ જઈએ છીએ હવે તો અહીં આપણે ઘરે જવાનું છે પણ અહીં હાલવાનું છે આપણે ચાલો જઈ ઘરે હવે ને બાકી જો અત્યારનો સનસેટ તમે ને સુરત દાદા અહીંયા છે આપણે તમને જણાવી દઉં કે આ કવો છે ને મને કોકે એમ કીધું છે કે આ ભૂતિયો કવો કહેવાય પાપ કાંઈ લાગતું જ નહીં ભાઈ ભૂતિયો કવો છે કે નથી એમ બાકી સમસણ સામે છે એ ખબર છે ઓલું સમસાણ છે ને બાકી જો આ કંઈક આવી રીતે સણેલું છે પણ હું છે એ તો કાંઈ ખબર નહીં પડતી ચાલો આમ જઈએ થોડુંક જોવા ને અહીંથી જવાનું આપણે કેન્સલ કર્યું છે અત્યારે ને અહીંથી જઈએ આપણે કેમ કે પાણી તો તમને દેખાડ્યું છે બાકી જો આ ફેમિલી આ શું છે આપણે કંઈ ખબર ન પડતી પણ જોઈએ આપણે અહીંયા તો ગારો લાગે જો હા આમાં શું હોય છે એમ વિશાલા જવો તો ટેડ બધી અને શું કહેવાતું છે હે વિશાલ અને શું કહેવાતું છે આ છે લાઇટનો ને એનો ઓલું બનાવેલ છે અને થાંભલી એમને બનાવેલી છે થાંભલી નથી કંઈક તો છે આમાં તો બાકી કંઈક આવું છે ને હાલો ભાઈ હવે ઘર તરફ જઈએ આપણે હવે નીકળી ધીમા ધીમા ઘર તરફ વિશાલ બાપુ કહે કે અહીં આપણે રોડથી હાલવું છે અહીં જતી હાલવું હવે તો હાલો આને કરજો બાય બાય ફેમિલી ભાગ્ય છીએ ઘરે અત્યારે તો વિશાલભાઈ અમારે હારે છે તો કેવું લાગ્યું વિશાલભાઈ આપણે નદીમાં મજા આવી ગઈ આમ હાલવાનું વોક કરવાની મજા આવી ગઈ રાતે આવું આવી એમાં શું કે આપણે કાં થોડા બી નહીં નહીં તો ભાઈ જો આ ચેનલમાં હું આ ચેનલની અંદર અમારે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને તો વિશાલભાઈને હું રાતે નદીમાં આવશું રાતના 12 વાગે ને અહીંયા આવ્યા છે ને ના જ આવશું પણ રાતે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ત્યારે કાંઈ વાંધો નહીં આવશું આ ચેલેન્જ રેડી આપણી હા આ ચેલેન્જ હું આ ચેલેન્જ એક્સેપ્ટ કરું છું તો 500 સબસ્ક્રાઈબર કરી ગયો કાંઈ પૂરા ને 500 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે પાછા આપણે આવશું રાતે 12 વાગે નદીમાં આટો મારવા રાતના 12 વાગ્યાનું ચેનલ રીલી દો છે મેં પણ આ તમારે આ ચેનલ ઉપર છે ને 500 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે જો 200 તો થઈ જશે 250 થઈ જશે 250 જ કરવાના રહેશે ભાઈ તો કરવા માંડો ખરેખર સબસ્ક્રાઈબર અમારે થઈ જશે 2 ચેલેન્જ અમારી માથે ચેલેન્જ આવી જશે 2 એક કરી છે કિશોરભાઈ રે ને એક કરી છે વિશાલભાઈ રે બે ભાઈ જ છે
ને આપણે એની હારે ચેલેન્જ કરવાની છે કે ભાઈ રાતના 12 વાગ્યા સુધી કંઈક નદીમાં રહેવાનું છે, એકને રાતના 12 વાગ્યા સુધી ઓલે પણ એના ક્યાં ભાદરા રહેવાનું છે. તો હવે ક્યારે પૂરું થાય ને કોઈ નક્કી નહીં, પણ તમે 500 સબસ્ક્રાઈબર પૂરા કરી દો એટલે અમારી ચેલેન્જ તો પાકી જ છે. કેમ વિશાલ? હા ચાલો ભાઈ ઘરે જઈએ અમે હવે ધીમે ધીમે. વિશાલભાઈ હાલે છે? હાલો ભાઈ જઈએ ઘરે અમે. બસ લાગી જ જશે ને. વિશાલભાઈને શું ખાવું છે? કંઈક ખાઈને જે હોય એ અત્યારે તો ભાઈ ખાવા માટે તો કેળા છે યાર, કેળા ખાવા તો હે. કેળા ખાવાથી શું થાય ખબર છે? કેલ્શિયમ વધે. બાકી ઘરે પૂગી જાય ભાઈ. હાલો વિશાલભાઈને ભૂખ લાગી ગઈ છે ને હવે જઈએ છીએ ધીમા ધીમા હળસતે. આવ્યા સાયલી ને જ્યાં આવેલી કાંઈ વાંધો નહીં. હાલો તો ફેમિલી પૂગી જશે આપણે ઘરે ને જશે આપણે નદી કાંઠે જોવા. કેમ કે ઘણા ટાઈમથી મારે એવો મન હતું કે ભાઈ ના જઈએ આપણે જોવા હું છે હું નહીં. ને ઘણો ટાઈમ આમ તો ઘણો ટાઈમ અહીંયા આવ્યો તે દિનો મારો વિચાર હતો કે આપણે જોવા જવું, પણ આજ ફાઇનલી આપણે નવરે મળી ગઈ છીએ ને આ જઈ આવ્યા છીએ. ને બાકી તો કંઈ નહીં, જો એટલી જાહેર વટાઈ ગઈ છે અને એટલું સોફાળું થઈ ગયું ને આમાં સોફાનું છે આપણે રોપ. ને આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ છીએ. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી, બાય બાય.